નમસ્કાર મિત્રો. ધોળકા સંમેલન બાદ જસદણ સંમેલનનો ફિયાસ્કો ધબડકો. કેમ તારીખ બદલવામાં આવી રહી છે તેવું તો શું થઈ રહ્યું છે? કુંવરજીભાઈ બાવળિયા સાથે બેઠક પણ થઈ હતી, આમ છતાં સંમેલન ન યોજાયું. જે મહેમાનો આવવાના હતા, જે યુવા નેતાઓ આવવાના હતા, તેમને શું જવાબ આપવામાં આવ્યો? આવનાર 24 કલાકમાં હવે શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો પહેલા ધોળકા સંમેલન અને ત્યારબાદ જસદણનું હળમતિયા સંમેલન. ધોળકા સંમેલન વખતે અમે તમને વાત કરી હતી કે ધોળકા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. 1.5 કરોડ કોળી સમાજના લોકોને એકત્રિત કરવાની વાત, સેવાકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, અલગ અલગ મુદ્દા ખરી, પરંતુ આ વચ્ચે રાજકીય ક્ષેત્ર પણ છાતી ઠોકીને લખી દેવામાં આવે છે. અને ધોળકા વિધાનસભામાં ભાજપનું રાજ, ભાજપના ધારાસભ્ય, તો પછી પરસોત્તમભાઈને રસ શું છે? શું એમને કોળી સમાજના કોઈ ધારાસભ્યને ભાજપમાંથી ચૂંટાડવા છે કે પછી અન્ય કોઈ સમીકરણ ચાલી રહ્યું છે? આ બધી વાતો ચાલી રહી હતી. આ વચ્ચે તેની તારીખ બદલાઈ જાય છે, એ રદ કરવામાં આવે છે. થોડા સમય માટે પછી કહેવામાં આવે છે કે તારીખ બદલી છે. જો કે સૌથી અગત્યની વાત એ જ હતી કે તેમાં પણ કે તારીખ બદલવી શું કામ પડી? આપણે તો નથી જોયું કે આવા મોટા નેતાઓ પોતાના કાર્યક્રમની તારીખ બદલે, અને એ પણ કાર્યક્રમને તો હજુ સમય હતો એ પહેલા. જો કે તેમાં પણ સવાલો થયા હતા અને સવાલ જસદણવાળામાં પણ થાય છે. તમે જુઓ કે કોઈ સમાજના લોકો ભેગા મળીને સંમેલન કરવા ઈચ્છતા હોય તો તેઓ કરી શકે છે, પોતાની વાત મૂકી શકે છે. તમે સંગઠન બનાવી શકો છો, સવાલ કરી શકો છો, નિંદા કરી શકો છો, આલોચના કરી શકો છો, પરંતુ સરકાર સામે હોય, મોટા મોટા નેતાઓનું માન ઘવાતું હોય તો અડચણ આવી શકે છે. આમ તો ઘણા સમયથી તૈયારી ચાલતી હતી. કુંવરજીભાઈ બાવળિયા સાથે એક બેઠક પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે આ બધું રહેવા દો. આમ છતાં પણ કાર્યક્રમ ચાલુ રાખ્યો અને ત્યારબાદ પરવાનગી ન આપવામાં આવી. કહેવામાં આવ્યું કે બાજુના ગામમાં મર્ડર થયું છે, એકાદ મહિના જેટલો સમય પણ એને થઈ ચૂક્યો હશે, પરંતુ સંવેદનશીલ વિસ્તાર છે એટલે અહીં કાર્યક્રમ ન થઈ શકે. હવે વાત એ છે કે કાર્યક્રમ ન થયો તેનું દુઃખ કાર્યકર્તાઓને થયું, સમાજના આગેવાનોને થયું, અને તેમણે હવે શું વાત કરી છે સાંભળો. રાજકોટના જસદણ તાલુકાના ખાંડા હળમતિયા મુકામે જે સમસ્ત કોળી ઠાકોરનું સંમેલન યોજવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મામલતદાર વિભાગની અંદરથી પરમિશન ટાઈમસર મળેલ નથી, અને બીજા અહીંના સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ સંમેલન ન થાય એવી પૂરી તાકાત લગાડવામાં આવી. અધિકારીઓને પણ જાણ કરવામાં આવી, કોઈ પણ પ્રકારે પરમિશન આપવામાં ન આવે. કારણ કે જ્યારે પરમિશન લેવા ગયા ત્યારે 3 વાગ્યાથી માંડી અને 6 વાગ્યા સુધી મામલતદાર વિભાગમાં બેસાડવામાં આવ્યા, જેથી કરીને ખાંડાધાર હળમતિયા મુકામે જે કોળી સમાજનું મહાસંમેલન રાખ્યું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે. આગામી દિવસોની અંદર જસદણની અંદર ફરીવાર કાયદેસરની મંજૂરી લઈ ત્યારબાદ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જે થકી ગુજરાતભરમાં વસવાટ કરતા કોળી અને ઠાકોર સમાજના તમામ આગેવાનોને જાણ કરવાની કે કાલનું 22/3/2026 રોજ હળમતિયા મુકામે જે સંમેલન હતું તે વહીવટી તંત્રની અંદરથી મંજૂરી ન મળવાના કારણે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અટકાવવાના કારણે બંધ રાખેલ છે. જે સમાજના તમામ સંગઠનો આગેવાનો એ નોંધ લેવા વિનંતી. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. હવે કુંવરજીભાઈ બાવળિયાએ આમંત્રિત કર્યા છે કે તમે આવો ગાંધીનગર, આપણે મુખ્યમંત્રીને મળીએ, નાયબ મુખ્યમંત્રીને મળીએ, તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીએ. હવે ભૂતકાળમાં ઘણા લોકોના કેસ દૂર થયા છે, તો પછી વિછ્યા હોય, હળમતિયા હોય, એમાં ખોટા કેસ કરવામાં આવ્યા હોય તો તે લોકોને તેમાં રાહત મળશે કે નહીં એ પણ સવાલ છે. અને બીજી વાત એ છે કે ત્યાંના આગેવાનો તેઓ આરોપ લગાડી રહ્યા છે કે ભાઈ નવા નેતાઓ ન આવે, એટલે કે સમાજના જે આગેવાનો છે, જે વડીલો છે એ જ રહેવા જોઈએ, એ નહીં તો એની પછી એનો પરિવારનો કોઈ વ્યક્તિ, એમનો દીકરો, પણ બીજો કોઈ ન આવવો જોઈએ. નવા વ્યક્તિઓ તૈયાર થઈ રહ્યા છે, સાચી વાત બે ધડક બોલી રહ્યા છે, નથી ગમતું, અને એ લોકો સક્રિય રાજકારણમાં ન આવે તે માટે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. આવો આરોપ એમનો છે. હવે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કોળી સમાજ ગુજરાતમાં ખૂબ મોટી વસ્તી ધરાવે છે, પરંતુ કેટલા નવા ચહેરાઓ બહાર આવ્યા છે અને કેટલા દિગ્ગજ નેતાઓ બન્યા છે. શું 1-2 ટર્મ રહીને પછી ખોવાઈ જાય છે? અને અમુક નેતાઓ વર્ષોથી દિગ્ગજ નેતા તરીકેની છાપ ધરાવે છે. બેશક કામ કરતા હશે, બેશક લોકોના જે કામો હોય તે સાંભળતા હોય, એને પાર પાડતા હોય, લોકો માટે કામ કરતા હોય, સેવા કરતા હોય, પણ તેનો અર્થ એ પણ નથી થતો કે તમે બીજાને આગળ વધવા ન દો, તેમના આરોપ સાચા હોય તો. અને જો બીજા યુવા નેતાઓમાં ખરા અર્થમાં દમ છે, એ તાકાત છે, એ એમનામાં જ્ઞાન છે, સારી સૂઝબૂછ છે, સારા માર્ગદર્શક
કરનાર લોકો તેમની પાસે છે, તો પછી એમની માટે કોઈ સીમા નથી. કોઈ એવું કહેતું હોય કે આ લોકો રોકી રહ્યા છે તો એ વાત ખોટી છે. એ લોકો પોતે પણ પોતાની રીતે આગળ વધી શકે છે. અઢળક પ્રશ્નો છે. દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. જાઓ કાંઠા વિસ્તારમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં ધારાસભ્યો કોળી સમાજના અઢળક મળશે. કોણ બંધ કરાવી શકે છે? પૂછો સવાલ. પરંતુ એ પ્રકારે રથ કાઢવાનો હોય, વ્યસન નાબૂદીની વાત હોય, નથી કાઢતું કોઈ. પછી કહેશે કે નવા નેતાઓની વાત આવે છે. એટલે કે બંને તરફના પાસા આપણે ચકાસવા જોઈએ અને બંને તરફની વાત કરવી જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.